ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે કડાકો। સેન્સેક્સ આજે ફરી એકવાર ધડામ થયું। આજે સેન્સેક્સમાં 900 પોઈન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો। નિફ્ટી પણ 250 પોઈન્ટ સુધી ગગડ્યું છે। રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે। તો નિફ્ટી પણ 250 પોઈન્ટ સુધી ગગડ્યું છે। સતત આજે ત્રીજો દિવસ શેર બજારમાં ધોવાણ જોવા મળી રહ્યું છે। રોકાણકારોના લાખો રૂપિયા ધોવાઈ ગયા છે। આપણી સાથે ફોનલાઈન પર માર્કેટ એક્સપર્ટ પરેશ વાઘાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશભાઈ, આજે સતત ત્રીજો દિવસ છે, માર્કેટમાં ધોવાણ જોવા મળ્યું છે, શું કારણ જવાબદાર છે? હા, કારણોની જો આપણે વાત કરીએ તો આમ તો ઓવરઓલ સતત 11 સેશનથી બજાર ઘટતું આવે છે। છેલ્લા 3 દિવસથી તો જોરદાર કડાકાટ જોવા મળે છે। ગઈકાલે ને આજે પણ ખૂબ જ ઘટ્યું છે બજાર। ખાસ કરીને એફઆઈઆઈની વેચવાલી છે। ડોલર આજે 91 ને 41 પૈસા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, એટલે કે રૂપિયો નબળો પડે છે, ડોલર સ્ટ્રોંગ થાય છે, એફઆઈઆઈ સતત વેચવાલી કરે છે। બીજી બાજુ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જે રીતે વાત કરવાની જે નિવેદનો આવી રહ્યા છે અને સમાચારો આવી રહ્યા છે, એટલે કે જીઓ પોલિટિકલ વોરની વાત થઈ રહી છે, ટેન્શન ક્રિએટ થયા છે, જેને લઈને શેર બજારમાં અત્યારે ભયનો માહોલ છે, વાતાવરણ ખરાબ છે। અને એક એવું પણ કહી શકાય કે બજેટ આગામી બજેટમાં જો કોઈ પણ પ્રકારે રિલીફ નહીં મળે તો આ બજારમાં ઘટાડો આગળ પણ જોવા મળશે। અને અત્યારે પણ એ સ્થિતિ છે, બધા સેક્ટર્સમાં મંદી છે। નવું ફંડ ઇન્વેસ્ટર્સ લઈ આવતા નથી, કેમ કે ડરનો માહોલ છે। જ્યાં સુધી કોઈ પોઝિટિવ ન્યૂઝ નહીં આવે કે ટ્રેડ ડીલને લઈને જે આપણે વાત ચાલી રહી છે ભારત સરકાર દ્વારા, એમાં પણ જો કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ભવિષ્યમાં કોઈ સેટલમેન્ટ ન આવે અને કોઈ પણ રસ્તો ન નીકળે તો શેર બજારમાં જે રીતે અત્યારે માહોલ છે થોડો સમય જળવાયેલો રહેશે। અને ઓવરઓલ જોવા જાય તો પ્રાઇમરી માર્કેટમાં પણ અત્યારે જોરદાર મંદી જોવા મળે છે। ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવા માંડ્યા છે આઈપીઓના, એટલે બજારમાં માહોલ ખરાબ છે। સોના ચાંદીમાં તેજી જોવા મળે છે, તો શેર બજારમાં અત્યારે રોકાણકારોમાં નિરાશા જોવા મળી રહી છે। જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।